ફેસ વોશ લઈ આવ્યો. હવે ભાઈ રૂપારા થવાના છે, જોઈ લેજો. હવે ભાઈનો ખાલી થોબડું જોઈ લેજો, બોડી કેબિનનું કામ. આ તા રહી ગયું ખોપરીનું સુરક્ષા કવચ કહેવાય આને. આપણે ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ્રી વિડીયોમાં સીધી આમ કરીને આમ એન્ટ્રી મારી દીધી. તો હજી આ અમારું એડિટિંગ ચાલે છે, પણ હું જીરીક પહેલાં કેમેરો સાફ કરી લઉં. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય બજરંગબલી મિત્રો. આજના કાર્યક્રમ શું છે ખબર? આજનો કાર્યક્રમ એવો છે કે આપણે આજે જઈ ખંભારીએ. હવે તમને ખંભારી આજે રવિવાર છે, તો એ ખંભારી આજે ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો હોય. અને આ હે ને ખોપરીની સુરક્ષા કવચ જીરી કાઢી મજા ના આવે. એકચ્યુઅલીમાં છે ને આમાં ઓલો અવાજ આવે ને એટલે શ્વાસ ચડે ને. હા તો જો આ કાઢી નાખીએ આપણે, એટલે વાંધો ને. ઓહો, એ કાઢીને જો આપણો હા ટ્રેક્ટર જો અહીંયા પડ્યું મસ્તીનું, આપણું કુબોટાનું પડ્યું અહીંયા રાખી દઈએ જો હેલ્મેટને. બાકી આ ટ્રેક્ટર છે ને, ટ્રેક્ટર તો હું એમ કહેતો હતો કે જો આપણે છે ને આપણી વાડી આવ્યા હતા, બરોબર. અને આપણી વાડી આ શું છે ખબર? બધું આ બધા જીરાના હેરા હે યાર, આ પાથરા નથી, આ જીરાના હેરા હે બધા. આ ઓલો હેરો નહીં, આપણે પકડી તો લાગી જાય. જો તમને પાસેથી એનાલિસિસ કરાવી દો શું આવું આપણું ભાઈ જીરું છે. બસ ખાલી વીઘે છે ને 15-17 મણ થઈ જાય એટલે આપણે ઓલું ઘર ભેગું થાને ભાઈ. સોરી 15-17 મણ નહીં, કેટલું કહેવાયનું, હા 15 મણ જેવું વીઘે થઈ જાય તો હાલી જાય. બાકી જો બધા આપણે જીરું બીરું બધું ઉપાડી લીધું હે. તમે તો કોમેન્ટ કરી નહીં કે આપણું જીરું કેવું હતું, પણ આપણે તો ઉપાડી લીધું. હવે થોડીક દયા આવી ગઈ હતી. હવે હે ને જો અહીંયા આપણે વાવેલા હે. શું વાવેલું હે? બકાલું. બીજું ખેડૂત દીકરાને બીજું શું હોય? બકાલું જોઈને તો જો અહીંયા બિચારી મરચી ને જો અહીં વાવેલી છે. પણ મરચીને તો બિચારીને કમરો થઈ ગયો હોય એવું લાગે એ જો છે ને જોતા. હા આ મરચીને કમરો થઈ ગયો હોય. અહીંયા બીજા લાલ મરચાં છે. આ લાલ મરચાં ને થાય ને તો આના આથણા ખાવાની બહુ મજા આવે. બાકી આપણે જીરીક હજી છે ને ખરેખર આપણે જે બકાલાનું એનાલિસિસ કરી લે અને થોડીક શરદી છે ને જાતી નથી. આ વાતાવરણ કેવું ગંધારું હોય ને કંઈ ખબર નથી પડતી. આમાં ક્યાંય બીજું રીંગણા દેખાતા નથી, તમને બતાવી. અને આની આ વસ્તુની તમે આપણે યાર કોમેન્ટ ના કરી. આપણે એકવાર કીધું હતું કે તમે આ વસ્તુની કોમેન્ટ કરજો, આ વસ્તુ કેમાં ઉપયોગી આવે છે. અને આજે જો આપણે અહીંયા વાવે હે તો આપણે જરીક વાવનું એનાલિસિસ કરી લઈએ કે વાવમાં કેટલું પાણી છે, આપણે કેટલું બકાલનું થાય. એટલે રીંગણી દેખાડવી હતી ને, જો આ રીંગણી આવી ગઈ. આરી રીંગણી ઝીણકી છે પણ બહુ મોટી તા નથી. જો અહીંયા પપઈ વાવી છે આપણે. અને અહીંયા બીજું આવું મૂક્યું હોય એનું તમારે કોમેન્ટમાં કહેવાનું હોય. અને બાકી તો જરૂર હજી તમને બતાવું વાવ કેવી છે ને. વાવમાં ફોન પડી ગયો ને, જો બી ગયો હું. જો આવી વાવ છે આખી. વાવ તો ગાજી છે, કંઈક અવાજ આવે ભાઈ આમાંથી. અને ફોન પડ્યો ને તો હવે હે ને બાપા આપણે ધોકો લે. અને હે ને જો બળદ આપણે બ્લોગ ઉતારીને તો બળદ જોવા માંડ્યા. આજ સુધી માણા હતા જોતા હતા, હવે તો બળદ જોવા માંડ્યા કે આ શું ખેલીનો ફોન આમ જોઈ છે. અને જો વાત કરી હતી ને ડુંગળી ને, અહીંયા ડુંગળી છે ને ઓલા ક્યારામાં આપણે લહણ વાવી દીધું છે. બાકી બળદની મકાઈ અહીં ઊભી છે ને ઓલા બાપા આપણા ખેતરમાં છે ને ટમેટાની ચોરી કરે છે. મેં રંગે હાથ પકડી લીધા છે બાપાને. એ બાપા છે ને બહુ ઓછા જોવા મળે, કેમકે એ ક્યાં હોય એનું કંઈ નક્કી ના હોય. બાકી જો અહીંયા બધી જગ્યાએ પપૈયું વાવેલી છે. અને આવું આપણું બકાલું છે, દેશી ટમેટા વાવેલા છે. અને જીરાના જો આવી રીતે આપણે હેરા કરી દીધા છે. હવે આપણે જીરું કાઢવાની તૈયારી કરવાની છે. કોકની માયગી ભીખી ફૂકણી જડે પછી. અને હવે આપણે છે ને કંઈ પણ ટાઈમ બગાડ્યા વગર હવે આપણે સીધા નીકળીએ ક્યાં ખબર? ખંભારીએ. હાલો ખંભારીએ જઈ. હિતેશભાઈ આવે છે, ચેલેન્જિંગ વિડીયો શૂટ કરવાનો છે. ટ્રેક્ટર શું કીએ છે? ટ્રેક્ટર કંઈ નથી કહેતું ભાઈ. હાલો હવે આપણે છે ને ફટાફટ નીકળીએ. આ તા રહી ગઈ ખોપરીનું સુરક્ષા કવચ કહેવાય આને. તા ખોપરીનું સુરક્ષા કવચ ચશ્મા આડાવડા. ચાલો પછી નિરાતે પહેલે હું અને આપણી રામપિયારી જો કંઈ ઉતાવળી થાય છે જવા હાટું. હાલો ભાઈ હવે આપણે ફટાફટ નીકળીએ. તો એકચ્યુઅલીમાં મિત્રો અમે છે ને બે ભાઈ ભેગા થઈ ગયા છે, બરોબર. કાઠિયાવાડી એક્સપેરિમેન્ટના તુરંત. અને આગલો વિડીયો તો ભાઈ તમે ધુવાળા કાઢી નાખ્યા. કેટલા વ્યૂ આવ્યા? ધુવાળા નીકળ્યા. કેટલા વ્યૂ આવ્યા? ઓ વ્યૂ આવ્યા ભાઈ ભાઈ કરોડી પૂરી ગઈ. એટલે આજે પાછો વિડીયો બનાવવા આવતા રહ્યા. અને આજ કઈ ખબર? આજે અમે આવ્યા હાઈ પાણીપુરી ના દેખાડજો. હે ને છોકરો
કોઈને કહેતા નહીં, કોઈને ક્યાં ગયો? હા રહ્યો ના, અહીંયા રહ્યો. તો એકચ્યુઅલીમાં મિત્રો આવું હાઈલા રાખવું હોય, ભલે તમે અમારા વિડીયો નથી જોતા, અમારે તમારા માટે વિડીયો બનાવવા પડે એવું અમને લાગે છે. અને જો આજે અમે હે ને કોમેડી રીલ્સમાં ભાઈ ઇન્સ્ટાગ્રામ ની દઈ નાખી હવેથી હે ને તમને આપે, હવેથી તમને હે ને આપે મુરતી હે ને ઇન્સ્ટાગ્રામ માં જોવા જડી વાત તો સહી છે. હું ચાલુ હે જો અમારા કઈ કોમેડી વિડીયો નું ચાલુ જ છે. જો જે આ વિડીયો તમને જીરીક દેખાડતા હું ભરતી નરીએ દરવાજો આવ્યો એ દીદી તો જાય અમાર ભાઈ તો ખતરા કરતા ગાય ભાઈ યાર આપણા સબસ્ક્રાઇબ મિત્રો ને ભાઈ આજે હે ને આપણે ઇન્સ્ટાગ્રામ માં કોમેન્ટ્રી વિડીયો આમ સીધી આમ કરીને આમ એન્ટ્રી મારી દીધી ઘર ભેગું થાને ભાઈ બરોબર. એટલે હવે ઇન્સ્ટાગ્રામ માં ધુવાડે જવાનું ભાઈ, આપણું જવાનું જ છે. હાલો કઈ વાંધો નહીં, હવે આપણે હે ને ચેલેન્જિંગ વિડીયો અહીંયા શૂટ કરી નાખ્યું. તમને ખબર હોય કે આ એક જ જગ્યા આપણે છે ને, આપણે બીજું કોઈ દઈએ મેં નથી. તમને લાગે આપણે સબસ્ક્રાઈબર ઉપર? તો હવે હે ને હું જીરી કાંઈ બેસી જાઉં, અહીં પવન મસ્તી નો આવે છે એ તમને ખબર જ હોય. અને કેમેરામાં જીરીક ઝાંખું હે પણ હાલ હીતા બરોબર આવું ને તો અમે ઉપર જીરી ગયો એ કાળો ભાઈ. તો મિત્રો હે ને કઈ નામે વાત જોતા હતા, હવે એકચ્યુઅલીમાં આવે છે કંટાળો. હજી આ અમારું એડિટિંગ ચાલે છે પણ હું જીરીક પેલા કેમેરો સાફ કરી લઉં. હા તો મિત્રો એકચ્યુઅલીમાં હું હે ને એમ કહેતો હતો કે આપણે થોડું કેમેરો સાફ કરી નાખ્યો, આપણું એડિટિંગ હાલે ને હવે આપણે આવે છે કંટાળો આવે ને. હવે આપણે ભાઈબંધને ફોન કર્યો હતો પણ એ આપણો વિડીયો કંઈ ઉતારવા આવે એવું છે જોવાનું. હવે અહીંયા તો હે ને ખરેખર કંટાળો આવે છે. ઓલો જે આવે ને તો આપણે વહેલો ચેલેન્જિંગ વિડીયો શૂટ કરી નાખી. બાકી તમને શું કહેવું. અને આ જોતા આપણો જે ઓલો આજે કોમેડી રીલ્સ બનાવ્યા ને અપલોડ કરે. અને મિત્રો હે ને પવન એવો આવે છે કે તમને લાગતું હોય વાવાઝોડું, હકીકત વાવાઝોડું ન થાય. હું અમે બે જ વાવાઝોડું નહીં. બરાબર આપણે તો મિત્રો આ તમને ખબર છે કે તમે વિડીયો અમારો જોવાના નથી, અમારી ફરજ આવે. એકચ્યુઅલીમાં મિત્રો હિતોષ છે ને ભાઈ, આપણી ચેલેન્જ આવી ગઈ અને આપણે વાણીપોડીની ચેલેન્જ કરી નાખીએ છીએ. જ્યાં ચેલેન્જ કરી હતી પણ ચેલેન્જ તમને આમાં દેખાડી તો તમે અમારા ચેનલમાં નહીં જાઓ. આ હું ગયું નહીં જાય. અને આ ભાઈ હારી ગયા હતા, બાપડો બિચારો આવી ફેરે હારી ગયો. આને હે ને મસ્ત મજાની સજા વિચારી એની સજા દેવી છે એમ કરી તો તમે સજા તો મળવાની જ છે. તો મિત્રો આપણે એકચ્યુઅલીમાં હે ને હવે આપણે ચેલેન્જિંગ પૂરો થઈ ગયો છે ને હવે આપણે ઓફિસ કરી દઈ. ખાલી આપણા બાપની ઓફિસ નથી, બરોબર? અરે આ લગન ગાડે તા જો વગાડ તું તારે વગાડ. કોપીરાઈટ આવશે તારે. કોપીરાઈટ આપણે કોપીરાઈટ આવે હે ને મને ઓફિસ ને કરતા બંધ ભાઈ. આ ઓફિસ આપણી નથી, આ ભાઈબંધ આપણે દઈએ ને એટલું સારું કહેવાય. બાકી આપણે કોઈ આમ જોતું નથી. જો આને આમ બંધ કરતા. અને હિતેશભાઈ હવે આપણે કેમ જશું? મસ્ત મજાની ચા પીવા. રેડી જાઉં ને? હાલો ચા પીવા. અને આપણી ગાડીની ચા હા રેડી. રામ પિયારી ભાઈ. હવે અમે સીડી ઉતરી ગઈ. જો એ કેતા ભૂલી ગયો તો મેં ઘોડી એમ પડી ગયું તો વળી જમીન કે ત્રીજી વાર છે. અહીંયા જો એક ટાયર પડ્યું હોય, કોઈને જોતું હોય તો આપણે વેચી નાખવું હોય. ખાલી 5-6 લાખમાં જ જો આ ટાયર દઈ દેવાનું હોય. બસ હો સસ્તું બહુ. આનો ભાવ ના આવે યાર. અને આ ડેલેથી આજ કોમેડી કરી હતી ને તમને દેખાડ્યું વિડીયામાં જીરી. જો આપણે આ ડેલા ને છે ને આમ દઈ દઈ. તાળાની ચાવી નથી આપણી પાસે એકચ્યુઅલીમાં. જો આપણી રામ પ્યારી. હવે છે ને આપણે મસ્ત મજાની ચા પી દઈએ ને આપણા જે આ વિડીયો ઉતારવા વાળા ભાઈ છે એને મસ્ત મજાની આપણે ચા પાઈ દે. હું એકચ્યુઅલીમાં હે ને ભાઈ આ બધા મારા ઉપર ગેમ કરી નાખી. હું કેમ કરી મારી યાર માથાનું ખોપરીનું સુરક્ષા. હા એ ભાઈ એવું બધા છે. મારે હે ને ખોપરીની સુરક્ષા કવચ ભૂલી ગયો ઉપર. હું ખોપરીનું સુરક્ષા કવચ હું લેતો આવું, તમને બધું બતાવવું પડે યાર મારે. જો આપણે આ પાછી સીડી આવી ગઈ છે, સીડી ફટાફટ ચડી જાય. એ હરે રામ કૃષ્ણ જગન્નાથમ પ્રેમાનંદમ. તો આપણે પાછા છે ને ઓફિસ આવી ગયા. અહીં એકચ્યુઅલીમાં હકીકત એવી હતી કે આપણે ખોપડીનું સુરક્ષા કવચ આપણે ખોપડીનું સુરક્ષા કવચ પડ્યું છે અહીંયા એ લેતા આપણે ભૂલી ગયા હતા. અને આ આપણે અહીં પહેરી લીધું બરોબર. નવાને કરતા બંધ થાય છે ભાવ હાલે. અને આપણે જે ચેલેન્જ કરી હતી ને એનું જે મટીરિયલ વધ્યું ને એ મટીરિયલ આપણે ગાય માતાજીને નાખી દેવાનું હોય. બહુ જાચું નહોતું વધ્યું, આટલું જ વધ્યું હતું એ આપણે ગાય માતાજી નાખી દેવું. અને યાર આપણે ખોપડીનું સુરક્ષા કવચ પહેરીને એટલે શ્વાસ ચડવો ચાલુ થઈ જાય. હાલો ભાઈ ઓલા બધા મારી વાત જોઈ છે ને હું જાઉં ન કવિ ધોકો લે છે. મિત્રો હે ને એકચ્યુઅલીમાં
રબારીએથી આજે આપણે ઘણા કામ બતાવી નાખ્યા. કેટલા ખબર? 2 વિડીયો શૂટ કરી નાખ્યા અને આપણે ચેલેન્જિંગ વિડીયો પણ શૂટ કરી નાખ્યા છે અને બીજા આપણે કોમેડી વિડીયો પણ શૂટ કરી નાખ્યા છે. અને ભાઈ એને હવે આપણી ખોપરીનું સુરક્ષા કવચ પહેરી અને આપણી જો રામપિયારી લઈ અને હવે નીકળી ગયા આપણે મેવાહે જવા માટે. તો મિત્રો હું સીધો ક્યાં પહોંચી ગયો ખબર? આપણી વાડીએ, બીજે ક્યાં લે યાર. આપણી રામપિયારીની લાઈટ રોગી ખોટે બરેને બંધ કરી દે. અને એક સરપ્રાઈઝ ગિફ્ટ દેખાડું તમને. શું લઈ આવ્યો ખબર? ફેસ વોશ લઈ આવ્યો. હવે ભાઈએ રૂપારા થવાના છે, જોઈ લેજો. હવે ભાઈનો ખાલી થોબડું જોઈ લેજો, બોડી કેબિનનું કામ. તો એમ કહેતો હતો કે આ છે ને ખોપડીની સુરક્ષા કવચ. તો ભાઈ આજે આપણે વ્લોગ તો છે ને ઘણો બધો ઉતારી નાખ્યો અને આજ મજા આવી ગઈ. ના આપણો ભૂકો હે, બાકી કાંઈ નથી. જો બાકી આ બધા હેરા હે. અને હવે છે ને આપણે ઘરે ભેગીના થઈ જાય. અને આજનો વ્લોગ અહીં પૂરો કરી. જો તમને વ્લોગ ગમ્યો હોય તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાકી આ રામપિયારીનો જો સીન કેવો આવે અને ખેતરનો વ્યૂ જો અત્યારે, ઓહો ભાઈ કેવો આવે. જો આપણા ખેરા પડ્યા. અને તો ભાઈ તમને જો વિડીયો આપણો ગમ્યો હોય ને વ્લોગ, તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી જો આપણે ખોપરીનું સુરક્ષા કવચ પહેરેલ નહીં, બરોબર? અને સબસ્ક્રાઈબ તો કરી દેજો ભૂલ્યા વગર. સારું, બાય, ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.